જામજોધપુરના ધ્રાફા ગામે દિવેલિયાની ખેતીની જમીન નરસંગજી મંદિરના પૂજારીના નામે હતી અને ગામના ઇસમે જમીનનું બારોબાર વેચાણ કરી નાખ્યું। 36 વીઘા જમીન પર ગામના નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ કબજો મેળવી અને બોગસ દસ્તાવેજ ઊભા કરી વેચાણ કરી નાખ્યું। નરસંગજી મંદિરના પૂજારી પરિવાર સાથે જિલ્લા પોલીસવાળાને રજૂઆત કરવા પહોંચ્યા। ગુજસીતો કાયદા અનુસાર કાર્યવાહી કરવાની કરી માંગ। મંદિરના પૂજારી પરિવારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી। છેલ્લા 52 વર્ષથી નરસંગજી મંદિરના પૂજારી પરિવાર પાસે જમીનનો હતો કબજો। રિપોર્ટર યોગેશ ઝાલા। રમેશ મેઘનાથી નરસિંહજી મંદિર ધ્રાફાના પૂજારી વર્ષોથી મારી જમીન નરેન્દ્રસિંહ બહાદુરસિંહ પચાવી લીધી છે અને હવે ખોટા દસ્તાવેજ ઊભા કરીને જમીન એના નામે સંસારના નામે કરી લીધી છે અને મારું રાજીનામું લીધું અગાઉ અને મને કપટ અને ધમકી મારી સવી મારી પાસે કરાવી દીધી છે। બધું એને બોગસ દસ્તાવેજ કર્યા છે સાહેબ। હવે મને એમ કહે છે તું તારે થાય કરી લે, તારે એસપીને મળી જાય, કલેક્ટર મળી જાય, મારે કોઈની બીક નથી, જરૂર પડે તો હું તને ધ્રાફાઈ મુકાઈ દઈ શકે આવું છે મને કહે। તમે શું કહ્યું આજે અમે એસપી ઓફિસ આવેદન આપ્યું કે ના મને કીધું સાહેબને તો મળવા વકીલે સાહેબને એને આવેદનપત્ર આપતા હોય। કેટલા વીઘા જમીન છે? જમીન સાહેબ 36 વીઘા। કેટલા વર્ષથી એને કબજો કર્યો? એની પાસે છે છેલ્લા સાહેબ 60 વર્ષથી। શું માંગ શું છે તમારી? અમારી બસ અમને અમારી જમીન પરત પાછી મળી જાય એવી મારી। ન મળે તો તો સાહેબ અમે આત્મવિલ ઉપર આખું કુટુંબ કરવાના છે। કેટલા જણા સભ્યો? અમે 8 થી 10 જણા છીએ અમે કુટુંબના। જો અમને ન્યાય નહીં મળે તો અમે 100% આત્મવિલોપન કરશું અને એના જવાબદાર સાહેબ ગવર્મેન્ટ રહે। વાહ।